હેલો ફ્રેન્ડ્સ, મજામાં ને? આજે આપણે ફ્રેન્ડ્સ ધોરણ 10 વિષય ગણિતમાં ફકરા નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર કન્ટિન્યુ આગળ વધવાના છે. મિત્રો, આપણને ખબર છે કે મધ્યક શોધવાની 3 રીતો છે: સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચારવાની રીત. તેમાં ગયા એપિસોડમાં આપણે સીધી રીત વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે મિત્રો ધારેલા મધ્યકની રીત વડે મધ્યક કેવી રીતે શોધી શકાય એના વિશે અભ્યાસ કરીશું. તો જ્યારે કોઈ પણ દાખલો હોય ત્યારે મારે મધ્યક શોધવાનો છે, અને તે કઈ રીતે શોધવાનો છે? ધારેલા મધ્યકની રીતે. તો પહેલું કાર્ય મારું કયું હોવું જોઈએ? મને સૂત્ર ખબર હોવી જોઈએ. તો ચાલો મિત્રો, ધારેલા મધ્યકનું સૂત્ર શું છે? આપણને ખબર છે કે x બાર બરાબર શું છે સૂત્ર? a સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ચાલો, સૂત્ર પરથી એમાં કઈ વસ્તુ શું સૂચવે છે તે પણ ખબર હોવી જોઈએ, કારણ કે કોઈવાર MCQ માં આ વસ્તુ ખૂબ જ જરૂરી રહે દાખલો ગણવા માટે. જ્યાં a બરાબર ધારેલી મધ્ય કિંમત, ચાલો di બરાબર શું હતું? xi - a. એનો અર્થ શું? દરેક મધ્ય કિંમતમાંથી ધારેલી મધ્ય કિંમત બાદ કરવાની, એટલે આપણને શું મળે? એનું વિચલન મળે. ચાલો, ત્યાર પછી સિગ્મા fi એટલે શું હતી? કુલ આવૃત્તિ. ચાલો, પહેલું કાર્ય આપણું થઈ ગયું કે સૂત્રની મને સમજ કેળવાઈ ગઈ. પછી ગયા એપિસોડમાં પણ આપણે જોઈ ગયા કે કોઈ પણ રીતે દાખલો ગણવાનો હોય તો 3 કાર્યો પ્રથમ કરવા પડે. કયા? પહેલું કાર્ય વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન. બીજું કામ સિગ્મા fi શોધવાનું, ને ત્રીજું કામ મધ્ય કિંમત શોધવાનું. ચાલો તો મિત્રો, આપણે એક એક્ઝામ્પલ લઈએ. હવે આ એક્ઝામ્પલ શું છે કે એક એક્ઝામ્પલ એવું છે કે 3 રીતે આપણે ગણીશું. આ એક્ઝામ્પલને આપણે સીધી રીતે પણ ગણેલું છે, ને એનો મધ્યક આપણો 62 આવે. હવે એ જ એક્ઝામ્પલને આપણે ધારેલા મધ્યકની રીતે ગણીશું. તો પહેલું કામ આપણે કયું ચેક કરવાનું? વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન. ચાલો, વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન ચેક કરવા માટે શોર્ટકટ રીતે હું આ તફાવત લઈશ. જોજો, 25 માંથી 10 જાય 15, 40 માંથી 25 જાય 15, 55 માંથી 40 જાય 15, 70 માંથી 55 જશે તો પણ 15, ને 85 માંથી 70 જશે તો પણ 15. તો અહીં તમે જોશો તો બધો તફાવત કેવો આવ્યો? સમાન. કેટલો આવ્યો? 15. એનો અર્થ a વર્ગની બધાની વર્ગ લંબાઈ કેવી છે? 15. અને કેવી છે? સમાન. દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે, ને કેટલી આવી? 15. જે તફાવત આવે એટલી જ એની શું આવે? વર્ગ લંબાઈ. ચાલો, આપણું પહેલું કામ ચેક થઈ ગયું કે વર્ગ લંબાઈ સમાન છે. બીજું કામ શું કરવાનું? આપણે સિગ્મા fi શોધવાનું. ચાલો, આપણે સિગ્મા fi એટલે કે આવૃત્તિ. વિદ્યાર્થીની સંખ્યા એ શું ગણાશે? આવૃત્તિ. હંમેશા બીજું ખાનું આવૃત્તિ ગણાય. ચાલો ચેક કરો. 3 ને 2 5, 5 ને 7 12, 12 ને 6 18, 18 ને 6 24, 24 ને 6 30. એટલે સિગ્મા fi બરાબર કેટલા આવ્યા મિત્રો? 30. ચાલો, ત્રીજું કામ આપણે શું કરીશું? મધ્ય કિંમત શોધીશું. શું શોધીશું? મધ્ય કિંમત શોધીશું. ચાલો, મધ્ય કિંમત કેવી રીતે શોધાય? કે બંને સીમાનો સરવાળો એને 2 વડે ભાગતા આપણને મધ્ય કિંમત મળે. ચાલો, તો અહીંયા ત્રીજું ખાનું આપણે લઈએ મધ્ય કિંમત. ચાલો, મધ્ય કિંમતને શાના વડે દર્શાવીશું?
ચાલો જોજો અહીંયા બંને સીમાનો સરવાળો એટલે કે 10 + 25 ભાગ્યા 2 આ અધર સીમા ને આ ઉર્ધ્વ સીમા. ચાલો 25 + 10 35 છેદમાં 2 એટલે કેટલા આવ્યા 17.5. હવે એ વર્ગ લંબાઈ સમાન છે તો દર વખતે આપણે સરવાળો કરીને બાદ ભાગાકાર કરીશું તો કે ના. શું કરવાનું એકનું સોયદા પછી કે એની વર્ગ લંબાઈ જેટલા ને સાદી ભાષામાં કેમ તો એના તફાવત જેટલા ઉમેરીને લખવાના. ચાલો 17.5 માં 15 ઉમેરીશું તો કેટલા આવશે મિત્રો 17 ને 5 22 ને 5 32.5. 32.5 માં 15 ઉમેરીશું એટલે કેટલા આવશે 47.5. 47.5 માં 15 ઉમેરીશું 47 ને 5 52 એટલે 62.5. 62.5 માં 15 ઉમેરીશું 62 ને 5 67 ને બીજા 10 77.5. 77.5 માં બીજા 15 ઉમેરીએ 77 ને 5 82 ને બીજા 10 92.5. ચાલો દરેક વર્ગની મધ્ય કિંમત શોધી કાઢો. ચાલો હવે અહીંયા જોજો xi આપણે શોધી કાઢો. હવે આપણે શું કરવાનું છે સૂત્ર મુજબ કે ધારવાની છે મધ્ય કિંમતને. હવે આ 6 માંથી કોઈ પણ ને આપણે a વડે ધારી શકીએ. આપણે શું કરીશું મિત્રો કે જે પહેલી મધ્ય કિંમત હશે એને જ હું a ધારીશ. કેમ કે જ્યારે આપણે di શોધવાનો છે તે di આપણને જો પહેલી મધ્ય કિંમતને ધારીશું તો બધા di આપણને પ્લસમાં મળે. તમે આને પણ ધારી શકો આને પણ ધારી. ધારો કે જો આને ધારીશ તો ઉપરના ઋણ મળશે નીચેના ધન મળશે. તો બધા જ ધન મળે એટલા માટે હું શું કરીશ પહેલાને એ ધારીશ. કારણ કે ઘણા વિદ્યાર્થીને નિશાનીમાં ભૂલ પડે છે તો એ મુશ્કેલી નિવારવા માટે હું પહેલી મધ્ય કિંમતને એ ધારીશ. ચાલો તો અહીંયા 17.5 ને આપણે a તરીકે ધાર્યા છે. હવે આપણે શોધવાના છે di કે di બરાબર શું છે xi - a. જોજો અહીંયા જગ્યા થોડી ઓછી છે એ અહીંયા હું ઉપર લખી દઉં છું. ચાલો di બરાબર શું છે xi - a કે દરેક અવલોકનમાંથી a ને બાદ કરવાનો. ચાલો જોજો અહીંયા મધ્ય કિંમત છે 17.5 માઈનસ a એટલે 17.5 જ છે એટલે શું આવશે મિત્રો 0. ચાલો અહીંયા xi કેટલા છે 32.5 એમાંથી કોને બાદ કરવાનો a ને 17.5 32 માંથી 17.5 જશે એટલે કેટલા રહેશે મિત્રો 15. ચાલો એ જ પ્રમાણે 47.5 માંથી 17.5 બાદ કરો કેટલા રહેશે 30. 62.5 માંથી 17.5 બાદ કરો ની આવડે તો આ રીતે કરજો. 62.5 માંથી 17.5 જાય જુઓ 5 માંથી 5 જાય તો 0. અહીંયા 2 માંથી 7 ની જાય એટલે દશક લેવો એટલે અહીંયા રહેશે 5 અહીંયા થશે 12. 12 માંથી 7 જાય તો 5 5 માંથી 1 જાય તો 4 એટલે કેટલા રહ્યા 45. ચાલો 77.5 માંથી 17.5 જશે એટલે રહેશે 60. 92.5 માંથી 17.5 જશે એટલે રહેશે 75. તો આપણે શું શોધી કાઢ્યું મિત્રો di. તમારી ભૂલ મોટી ભાગે અહીંયા થાય. શું કરવાનું કે આ બધામાંથી આ પેટીવાળાને બાદ કરવાનો. ચાલો di આપણે દરેક વર્ગનો શોધી કાઢ્યો.
હવે જો કદાચ કોઈ હોશિયાર સ્ટુડન્ટ હશે તો એનું માર્કિંગ જો ધ્યાનથી તમે જોશો DI જોજો 0 છે આ 15 15 માં બીજા 15 ઉમેરો એટલે 30 30 માં બીજા 15 ઉમેરો 45 બીજા 15 ઉમેરો એટલે 60 બીજા 15 ઉમેરો એટલે 75 તા 15 શું હતું તા તફાવત હતો 15 તો પહેલો 0 હોય તફાવત ઉમેરીને લખતા જાઓ તો પણ DI મરી જાય તા બાદબાકી જ કરવાની એટલી તમારી ભૂલ પડશે નહીં શું કરવાનું તે ખબર પડી કે નહીં પહેલા 0 પછી તફાવત જેટલા ઉમેરીને લખતા જાઓ મધ્ય કિંમત કેવી રીતે લખી તે જ પ્રમાણે એને 0 માં ઉમેરવાનું ની સમજ પડે તો દરેકમાંથી પેટીવાળાને બાદ કરવાનો ચાલો મિત્રો હવે આપણે શોધીશું જો DI શોધી કાઢ્યું હવે શું શોધવાના છે FIDI ચલો FIDI એટલે આ બીજું ખાનું અને ચોથું ખાનું એ બેનો ગુણાકાર 2 ગુણ્યા 0 0 15 તાલી 45 ચલો 7 તાલી આ જોજો 7 તાલી 21 એકમની નીચે એકમ દશકની નીચે દશક 45 ગુણ્યા 6 45 ગુણ્યા 6 6 5 300 વધી 3 6 4 24 ને 3 27 6 6 36 ને 75 ગુણ્યા 6 જુઓ 6 5 300 વધી 3 6 7 43 ને 3 45 હવે શું શોધીશું FIDI શોધી ગયો સિગ્મા એટલે આ બધા FIDI નો શું કરવાનો સરવાળો કે સિગ્મા FIDI બરાબર ચાલો આ 5 4 ને 5 5 ને 7 12 12 ને 6 18 18 ને 5 18 ને 5 2303 વધી 2 2 ને 2 4 6 ને 3 9 ને 4 13 1335 ચાલો આપણે સૂત્ર લખીએ કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI ચાલો a એટલે કેટલા છે 17.5 સિગ્મા FIDI એટલે 13.35 ને સિગ્મા FI એટલે 30 ચાલો 17.5 વત્તા 13.35 ભાગ્યા 30 3 ચોક 12 3 135 પાછું 3 ચોક 12 120 15 અહીંયા પોઈન્ટ લઈને 0 અહીંયા 0 અહીંયા પોઈન્ટ 3 5 15 એટલે કે 150 તો કેટલો આવ્યો ભાગાકાર 44.5 ચલો એ 44.5 માં કેટલા ઉમેરવાના છે 17.5 5 ને 5 10 16 વધી 1 7 ને 4 11 ને 1 12 2 વધી 1 62 તો x બાર બરાબર કેટલા આવ્યા 62 શું લખાય પહેલા ખાનામાં જે એકમ હોય તે લખવાનો અહીંયા ગુણ છે એટલે ગુણ હવે આ દાખલાને આપણે સીધી રીતે ગણી લો ત્યારે પણ 62 હવે આ સીધી રીત પરથી પહેલા એપિસોડમાં મેં સમજાવેલું તમને કે આ ધારેલા મધ્યકની રીત અસ્તિત્વમાં આવી કે જ્યારે કે આ મધ્ય કિંમત પોઈન્ટમાં છે ત્યારે તમને આ બેનો ગુણાકાર FI ની રીતથી કેવો પડે થોડો ટફ પડે વધુ સમય માંગી લે એટલા માટે કે FI ને આપણે છેડી શકાય નહીં એટલા માટે આ મધ્ય કિંમતને નાની બનાવવા માટે આપણે DI શોધ્યો તો કેમ આ ધરેલા મધ્યકની રીતે થોડો દાખલો સરળ પડે કેમ કે મધ્ય કિંમતને આપણે નાની બનાવી દીધી ચાલો મિત્રો બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે આ એક્ઝામ્પલની અંદર શું છે કે 35 શેર છે એમાં
સાક્ષરતા દર કેટલો છે તે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં બતાવેલો છે કે 3 શેર એવા છે કે એમાં જે સાક્ષરતા દર એટલે કે ભણેલા લોકો કેટલા છે 45 થી 55% જેટલા. 3 શેર બીજા એવા છે કે જેમાં ભણેલા કેટલા છે 85 થી 95%. 8 શેર એવા છે કે એમાં કેટલા ભણેલા છે 75 થી 85%. ચલો તો અહીંયા આપણે આનો આ જે આવૃત્તિ વિતરણ આપેલું છે એનો મારે શું શોધવાનું છે મધ્યક શોધવાનું છે. તો ચાલો મિત્રો પહેલા આપણે શું ચેક કરીશું વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન. ચેક કરો 55 માંથી 45 જાય 10, 65 માંથી 55 જાય 10. જુઓ બધે 10 10 છે એનો અર્થ વર્ગ લંબાઈ કેવી છે સમાન. ચલો બીજું કામ શું કરવાનું સિગ્મા fi. તો સિગ્મા fi અહીંયા દાખલાની અંદર ગણેલા જ છે એટલે આપણે ગણવાના નથી. તો ગણી કરું જુઓ 3 1 4 12 ને 3 15 5 વધી 1 35 આપેલા જ છે દાખલાની અંદર. ચલો ત્યાર પછી ત્રીજી વસ્તુ શું શોધીશું મધ્ય કિંમત. ચલો તો આપણે શોધીએ મધ્ય કિંમત. શાના વડે દર્શાવાય xi. ચાલો કેવી રીતે શોધવાની મધ્ય કિંમત આ બંનેનો શું કરવાનો સરવાળો કે 45 + 55 ભાગ્યા 2. ચાલો 5 ને 5 10 વધી 1 5 ને 4 9 ને 1 10 એટલે 100 થશે. 100 ભાગ્યા 2 એટલે કેટલા આવવાના 50. ચાલો હવે અહીંયા હું એમ કરીશ 55 + 5 તો કે ના કેમ નહીં કરીશ કે અહીંયા વર્ગ લંબાઈ સમાન છે તો એક શોધ્યા પછી વર્ગ લંબાઈ જેટલા ઉમેરીને લખી દેવાના. જુઓ 50 છે વર્ગ લંબાઈ કેટલી ગણાય 10. કેમ 10 ગણાય તફાવત 10 આવ્યો. ચાલો તો 50 માં 10 ઉમેરીશું એટલે 60, બીજા 10 ઉમેરીશું એટલે 70, બીજા 10 ઉમેરીશું એટલે 80, બીજા 10 ઉમેરીશું એટલે 90. તો દરેક વર્ગની મધ્ય કિંમત આપણે શોધી કાઢી. જુઓ એકદમ ઈઝી. ચાલો મધ્ય કિંમત શોધ્યા પછી આપણે શું કરીશું હવે મિત્રો ચાલો મધ્ય કિંમત શોધી કાઢીએ. હવે આપણે શોધીશું di. કેમ કે સૂત્ર આપણને ખબર છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. di વડે શું કામ થાય કે મધ્ય કિંમતને નાની બનાવાય. મધ્ય કિંમતને શું બનાવાય નાની. તો di બરાબર શું છે xi માઈનસ a. એ શું છે ધારેલી મધ્ય કિંમત. તો કોને એ તરીકે ધારીશું અહીંયા મિત્રો પહેલી જે મધ્ય કિંમત હોય તેને. તો આ છે પહેલી મધ્ય કિંમત શું છે 50. તો 50 ને આપણે શું ધારી લઈશું a. તો હવે દરેક મધ્ય કિંમતમાંથી કોને બાદ કરવાનો 50 ને. એને બાદ કરવો એનો અર્થ કોને બાદ કરવો 50 ને. તો ચાલો પહેલું xi શું છે 50 માઈનસ 50 એટલે શું આવશે 0. ચાલો 60 બીજી મધ્ય 60 ઓછા 50 એટલે શું આવશે 10. જો 7 માંથી 50 જાય 10, 70 માંથી 50 જાય 20, 80 માંથી 50 જાય 30, 90 માંથી 50 જાય 40. અથવા મેં તમને શું કીધું કે તફાવત જેટલા ઉમેરીને લખી દેવું તો પણ આવી જાય. નહીં તો શું કરવાનું દરેક માંથી કોને બાદ કરવાનો 50 ને. ચાલો હવે આપણે શું કરીએ di શોધાઈ ગયું. હવે આપણે શું શોધવાના છે fi di. ચાલો fi di. fi di fi એટલે કયું ખાનું બીજું ખાનું
di એટલે કયું ખાનું ચોથું ચાલો 3 અને 0 નો જો લાઈનમાં લેવાનું જે તે વર્ગ હોય તેની જ આવૃત્તિને di નો ગુણાકાર કરવાનો 3 ગુણ્યા 0 0 10 ગુણ્યા 10 100 અહીંયા શું યાદ રાખવાનું એકમની નીચે એકમ દશકની નીચે દશક જો 11 ગુણ્યા 20 11 દુ 22 220 8 ગુણ્યા 30 8 તાલી 24 240 3 ગુણ્યા 40 4 તાલી 12 ચાલો FIDI શોધી કાઢીએ હવે શું કરીએ આપણે સિગ્મા FIDI ચાલો સિગ્મા FIDI માં અહીંયા લખીએ 0 જો આ 2 4 6 ને 2 8 2 ને 1 3 4 5 1 6 કેટલો આવ્યો સિગ્મા FIDI 680 ચાલો સૂત્ર લખીએ x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI ચાલો a એટલે કેટલા છે 50 સિગ્મા FIDI કેટલા છે 680 સિગ્મા FI કેટલા છે 35 ચાલો હવે અહીંયા આપણે આને ભાગાકાર કરીએ જો તમારે ની આવડે તો ટુકડે ટુકડે કરવાનો કે 35 7 5 35 ને આને પણ 5 વડે ભગાશે જુઓ 680 ભાગ્યા 5 5 એકા 5 અધા 5 તાલી 15 30 5 30 એટલે 136 ગુણ્યા 5 ને 35 એટલે 7 5 35 5 ને 5 ઉડી જાય તો 50 136 ભાગ્યા 7 હવે જે વિદ્યાર્થીનું ગણિત પરફેક્ટ નથી તો અહીંયા સુધી તો તમે આવી જશો તો 3 ભાગનો દાખલો હશે તો તમને 2 કે અઢી માર્ક આપશે એટલે અહીંયા સુધી તો તમે એકદમ ઈઝીલી બધા દાખલા કેવા છે એક જ સરખા ચાલો 136 ભાગ્યા 7 136 ભાગ્યા 7 7 એકા 7 13 માંથી 7 જાય 6 આ 6 ઉતાર્યો એટલે 66 ચાલો 7 9 63 6 માંથી 3 જાય 3 0 અહીંયા પોઈન્ટ કરીને 0 અહીંયા 0 ઉતાર્યો અહીંયા પોઈન્ટ મૂક્યો ચલો 30 7 6 28 30 માંથી 28 જાય એટલે 2 પાછું બિંદુ મૂકીએ 20 7 2 14 20 માંથી 14 જાય 6 પાછું બિંદુ મૂકીએ 7 7 7 49 7 8 56 હવે અહીંયા તમારે શું કરવાનું પોઈન્ટ પછી 3 આંકડા લેવાના અહીંયા ધ્યાન આપજો કે 50 19.428 હવે અહીંયા ત્રીજો આંકડો જોજો કે 5 અથવા 5 કરતા વધારે હશે તો એની આગળનામાં 1 ઉમેરવાનું એટલે શું થશે મિત્રો કે x બાર બરાબર 50 19.43 કેમ આ 8 છે જો 5 હોય તો ઉમેરાય 6 7 8 9 આટલા હોય તો આગળ એક શું કરવાનો ઉમેરી દેવાનો ને પોઈન્ટ પછી કેટલા આંકડા લખવાના 2 ચાલો તો x બાર બરાબર 50 19.43 એટલે 50 માં 19 ઉમેરો 50 ને 10 60 એટલે 69.43% કેમ સાક્ષરતાનો દર ટકામાં છે ચાલો તો મિત્રો ધરેલા મધ્યકની રીત વર્ગ લંબાઈ સમાનમાં સમજાઈ ગયું હશે હવે આપણે શું જોઈશું કે જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે આપણે કેવી રીતે શોધી શકીએ જો સમાન હશે તો મધ્ય કિંમત શોધવાની કેવી છે એકદમ સરળ એક સોયદા પછી તફાવત ઉમેરીને લખવાનો ને ડીઆઈ પણ કેવું કે પહેલા 0 લખો પછી તફાવત ઉમેરીને લખી દેશો તો પણ ચાલશે પણ આ વસ્તુ ક્યારે નહીં ચાલશે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે ચાલો તો મિત્રો આપણે એને એક ઉદાહરણ દ્વારા
જોઈએ. ઉદાહરણ ત્રીજું જોઈએ મિત્રો. આ ઉદાહરણની અંદર એક દિવસીય ક્રિકેટ મેચની અંદર બોલરોએ કેટલી વિકેટો લીધી તેનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બતાવેલું છે કે 7 બોલર એવા છે કે એણે 20 થી 7 જેટલી વિકેટો લીધી છે. 5 બોલર એવા છે કે એણે 60 થી 100 ની વચ્ચે લીધી છે. એ જ પ્રમાણે બાકીના બોલરોનું બતાવેલું છે. હવે આ માહિતીનો આપણે મધ્યક શોધવાનો છે અને તે ધારેલા મધ્યકની રીતે શોધીશું. ધારેલા મધ્યકમાં આપણે શું કરીએ છીએ કે વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન તે ચેક કરીએ છીએ. તો ચાલો પહેલા આપણે ચેક કરીએ. 7 માંથી 20 જાય 40, 100 માંથી 7 જાય 40, 150 માંથી 100 જાય 50. પહેલા કેટલો હતો તફાવત? 40. હવે કેટલો આવ્યો? 50. આ કેટલો તફાવત છે? 100. આ કેટલો તફાવત છે? 100. એનો અર્થ કે તફાવત એ છે એટલે વર્ગ લંબાઈ કેવી છે મિત્રો? અસમાન. વર્ગ લંબાઈ કેવી છે? અસમાન. વર્ગ લંબાઈ અસમાન હશે ત્યારે દરેક વર્ગની મધ્ય કિંમત સેપરેટ શોધવી પડે. સેપરેટ એટલે અલગ અલગ શોધવી પડે. જો સમાન હોય તો આપણે શું કરીએ છીએ? એકની શોધીએ છીએ, બાકીનો તફાવત ઉમેરીને લખીએ છીએ. તો ચાલો મિત્રો પહેલા આપણે શોધીશું સિગ્મા fi, પછી શોધીશું મધ્ય કિંમત. ચાલો સિગ્મા fi કેટલો છે? સિગ્મા fi 7 ને 5 12 ને 6 18 19 20 21 22 23 24 ને 25 5 બધી 2 ને 3 ને 4. સિગ્મા fi કેટલો છે? 45. ચાલો મધ્ય કિંમત કેવી રીતે શોધાય? બંને સીમાનો સરવાળો ભાગ્યા 2 કે 20 60 ભાગ્યા 2 એટલે 7 20 80 ભાગ્યા 2 એટલે કેટલી થશે? 40. ચાલો અહીંયા જુઓ. 60 100 ભાગ્યા 2 એટલે 160 ભાગ્યા 2 એટલે 80. ચાલો 100 150 કેટલા થવાના? 250. 250 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 125. ચાલો 150 250 કેટલા થશે મિત્રો? 200 ને 300 ને 50 ને 50 એટલે 400 ભાગ્યા 2 એટલે કેટલા થવાના? 200. ચાલો 250 350 કેટલા થશે? 300 ને 200 500 અને બીજા 50 50 એટલે 600 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 300. 350 450 એટલે કેટલા થશે? 800. 800 ભાગ્યા 2 એટલે કેટલા થવાના? 400. ચાલો દરેક વર્ગની આપણે શું શોધી કાઢી? મધ્ય કિંમત. હવે આપણે શું કરીશું મિત્રો કે કોઈ એક મધ્ય કિંમત આપણે શું કરી લેતા છે? ધારી લેતા છે. કોને આપણે ધારીએ છીએ? પહેલી જ મધ્ય કિંમતને. કેમ આપણે પહેલી મધ્ય કિંમતને ધારીએ છીએ? બધા di પ્લસમાં આવે એટલા માટે. ચાલો તો di બરાબર xi માઈનસ a. ચાલો દરેક મધ્ય કિંમતમાંથી a ને બાદ કરો. જો અહીંયા તો 40 જ છે. 40 માંથી 40 જાય 0. 80 માંથી 40 જાય 40. 125 માંથી 40 જાય કેટલા રહેશે? 85. ચાલો અહીંયા જોજો. 200 માંથી 40 જાય કેટલા રહેશે? 160. 300 માંથી 40 જાય કેટલા રહેશે? 260. 400 માંથી 40 જાય કેટલા રહેશે મિત્રો? 360. ચલો હવે આપણે શું શોધીશું મિત્રો? fi di.
શું શોધવાના છે? FI DI. ચલો FI એટલે બીજું ખાનું ને DI એટલે ચોથું ખાનું. 7 ગુણ્યા 0, 0 નો કોઈ પણ સાથેનો ગુણાકાર 0 આવે. ચાલો 5 ગુણ્યા 40, 5 ચોક 20, 200. 16 ગુણ્યા 85, 85 ગુણ્યા 16. જો પહેલા 10 વડે એટલે 850, 6 5 316 વધી 3, 8 6 42, 42 ને 3, 8 6 48, 48 ને 3, 49 50 ને 51, એટલે 1360. ચાલો 16 ગુણ્યા 12, 16 ગુણ્યા 12, 160 ને 16 દુ 32, 192 ને બીજું આ એક બિંદુ એટલે 1920. ચાલો 26 દુ 52 એટલે કેટલા થશે મિત્રો? 520. આ મીંડું ચલાવવાનું. 36 ગુણ્યા 3, 36 ગુણ્યા 3 એટલે 108 ને બીજું આ એક બિંદુ એટલે 1080. જો તમે ગુણાકારમાં અનુસ્વાર નહીં લેવો, અહીંયા બિંદુ પાછળનું, તો અહીંયા ચલાવવાનું ભૂલશો નહીં. ચાલો હવે આપણે આ બધાનો શું કરવાનો? સરવાળો. જો મિત્રો આ છે FI DI. શું છે? FI DI. તો સિગ્મા FI DI બરાબર, ચાલો જોજો, 0, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 8 વધારો 8 વધી 1, 2 ને 3, 3 ને 3 6, 6 ને 9 15, 15 ને 5 20, 20 શૂન્ય વધી 2, 2 ને 3 4 ને 5 એટલે કેટલા આવ્યા? 5080. ચાલો અહીંયા જોજો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI છેદમાં સિગ્મા FI. ચાલો a એટલે કેટલા? 40. સિગ્મા FI DI એટલે 5080 ને સિગ્મા FI એટલે 45. ચાલો આ ભાગાકાર 45 વડે આપણને આવડવાનો નથી, તો અહીંયા જુઓ, અહીંયા એકમનો અંક 0 છે એટલે 5 વડે ભગાશે. 45 એટલે 5 નો 45 એટલે 5080 ને આપણે પહેલા કેટલા વડે ભાગવાના? 5 વડે. તો જુઓ 5080 ભાગ્યા 5, 5 એકા 5, 0, આ 0 ઉતારે ઉપર 0, 8, 5 એકા 5, આ 3 ને આ એક બિંદુ 5 30. હવે મોરે જો કરવું હોય તો 5000 ને 5 વડે ભાગે એટલે 1000 ને કેટલા 85, 16 85 એટલે કેટલો આવે જવાબ? 1016. તો અહીંયા જોજો કે 1016 ગુણ્યા 5 ને 45 એટલે 9 5 45, 5 ને 5 ઉડી જશે એટલે 40 વત્તા 1016 ભાગ્યા 9. ચાલો જોજો અહીંયા મિત્રો x બાર બરાબર 40 વત્તા 1016 ભાગ્યા 9, 9 એકા 9, 10 માંથી 9 જાય 1, આ 1 ઉતાર્યો, 9 એકા 9, 11 માંથી 9 જાય 2 26, 9 તારી 27 એટલે 9 દુ 18. ચાલો કેટલા રહેશે? 8. અહીંયા પોઈન્ટ 0 ઉતારો 80, 9 7 63, 9 9 81, 9 8 72. ચાલો કેટલા રહેશે? 80, 9 8 72. જોજો 80 આવ્યા કરશે એટલે 8 8. એટલે અહીંયા શું થશે? 40 વત્તા કેટલા વડે ભાગ ચાલ્યો? જોજો અહીંયા 112 પોઈન્ટ. જોજો આ પોઈન્ટ પછી 8 હાથ આવશે એટલે આમાં 1 ઉમેરાશે એટલે કેટલા થશે? 112.89. તો 40 વત્તા 112.89 એટલે 112 માં 40 ઉમેરવાના. જો આગળના જ ઉમેરવાના, પોઈન્ટ તો અહીંયા પોઈન્ટ નથી
તો 112 ને 40 કેટલા થવાના 152 x બાર બરાબર 152.89 આટલે શું આવી વિકેટો તો અહીંયા 45 બોલરોની વિકેટોની સંખ્યા કેટલી થાય 152.89 કે મધ્યક શું સૂચવે છે તો મધ્યક શું સૂચવે કેટલા હતા 45 તો 45 બોલરોની વિકેટોની સંખ્યા કેટલી સૂચવે 152.89 સરેરાશ ચાલો તો મિત્રો ધરેલા મધ્યકની રીત સમજાઈ ગઈ હશે પહેલા બે એક્ઝામ્પલ વર્ગ લંબાઈ સમાન ના હતા ત્રીજો એક્ઝામ્પલ વર્ગ લંબાઈ અસમાન જ્યારે પેપર હાર્ડ નીકળે ત્યારે અસમાન પૂછી શકે હવે આપણે આવતા એપિસોડમાં મધ્યકની ત્રીજી રીત પદ વિચલન વિશે અભ્યાસ કરીશું જો મિત્રો વિડિયો ગમે તો લાઈક